પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું રેવરન્ડ યાકૂબ મેકવાન આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. આજની આ વિડીયોની સેવામાં આપ સર્વનો હું આવકાર કરું છું. પ્રભુ આપ સર્વને એનો આશીર્વાદ આપે. 21મી નવેમ્બર 2024 અને આજે ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો, માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. જે પ્રોમિસ છે યહોશવાનું પુસ્તક, તેનો 1લો અધ્યાય અને 8મી કલમ. હવે બેકગ્રાઉન્ડ આપણે જાણીએ છીએ કે મૂસા મરણ પામ્યો છે અને મૂસાની જગ્યાએ યહોવાએ મૂસાને જે આજ્ઞા આપી હતી કે તું તારો અધિકાર યહોશવાને આપ. એટલે હવે યહોશવા કનાન દેશમાં લઈ જવા માટે આગેવાન છે, લશ્કરી વડા તરીકે છે અને આત્મિક આગેવાનની જવાબદારી એને સોંપવામાં આવી છે. આજે યહોશવાનું પુસ્તક એને 2 ભાગમાં જો વહેંચવું હોય તો શરૂઆતના જે અધ્યાય છે એ વચનના દેશમાં વિજય તરીકેનું વર્ણન. અમે વચનના દેશમાં તમે પ્રવેશ કર્યો છે અને વિજય થયા છો. અને ત્યાર પછીના અધ્યાય છે એ 12 કુળોને જે વહેંચણી કરવામાં આવી એ બાબત ત્યાં લખવામાં આવી છે. હવે જો આપણે 1લો અધ્યાય 6ઠી 7મી ને 9મી કલમમાં જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, બળવાન તથા હિંમતવાન થા. એટલે યહોશવાને હિંમત આપી રહ્યા છે. તું મોટી આગેવાની લઈ રહ્યો છે, કનાન દેશમાં લોકોને લઈ જવાના છે. ત્યારે જેમ મૂસાની સાથે રહ્યો એમ હું તારી સાથે પણ રહીશ. અને ત્યારે યહોશવા 1:8 પ્રોમિસ આપેલું. કયું પ્રોમિસ? કે આ નિયમશાસ્ત્ર તારા મોઢામાંથી જાય નહીં, પણ દિવસે રાત્રે તેનું મનન કર. તેમાં લખેલું છે તે કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. બહુ અદ્ભુત બાબત અહીંયા કહેવામાં આવી કે તું હવે ઇઝરાયેલી પ્રજાને કનાન દેશમાં લઈ જાય છે, ત્યારે હવે પ્રવેશ કરવાના છો. ત્યારે જે નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું છે, જે વચનો આપ્યા છે, એ તારા મોંમાંથી ના જવા જોઈએ. તું આત્મિક આગેવાન છે, તું લડવૈયો છે, આત્મિક આગેવાન છે, તો તારા મોંમાંથી એ જવા ના જોઈએ. એટલે તારે એ વચનોનો અભ્યાસ કરવાનો છે, એ વચનો વાંચવાના છે, દરરોજ વાંચવાના છે. એ બાબત કહેવામાં આવી છે. ત્યાર પછી કહે છે એ વચનોનું તું મનન કર. ક્યારે મનન કર? દિવસે તથા રાત્રે તેનું મનન કર. હવે પ્રભુના અદ્ભુત જીવંત વચનો આપણને આપણી માતૃભાષામાં પ્રભુએ આપેલા છે. પવિત્ર આત્માની પ્રેરણાથી લખવામાં આવેલા વચનો એ આપણે વાંચીએ, પણ સાથે કહે છે વચનનું મનન કરીએ. ક્યારે? દિવસે કે રાત્રે, એટલે ગમે ત્યારે આપણે એ વચનોનું મનન કરીએ. એવી આજ્ઞા યહોશવાને આપવામાં આવી. આત્મિક આગેવાન લીડર છે, એને એ આજ્ઞા આપવામાં આવી. ત્યારે એ જ આજ્ઞા વાલા ભાઈઓ અને બહેનો આપણ સર્વને એ આજ્ઞા આપી જ છે કે આ વચનો તમે વાંચો, મનન કરો. હવે મનન કરવું એટલે પ્રભુના વચનોમાંથી આ વચનો મને શું કહેવા માગે છે એ પ્રભુને પ્રશ્ન કરીએ. પ્રભુ આ વચનો તમે ઇઝરાયેલી પ્રજાને આપ્યા, પણ એ વચનોમાંથી મારા માટે શું છે? મારા માટે કયો આશીર્વાદ છે? એ વચનોમાંથી મારે ઈશ્વરને માટે શું કરવાનું છે? એ વચનોમાંથી મારી કઈ જવાબદારી છે? એ બાબત મનન કરવાનું છે. એ બાબતનો પ્રશ્ન પૂછવાનો છે આપણી જાતને. અને મારે હવે શું કરવાનું પ્રભુના માટે? પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે મારે શું કરવાનું? પ્રભુએ તો એના માટે બધું જ કરી નાખ્યું. પ્રભુએ તો પોતાનો દીકરો
વધસ્તંભ પર મરણ પામીને સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે આપ્યો. હવે આપણે શું કરવાનું? એ પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે પહેલી બાબત છે વિશ્વાસ કરીને, એ વચનો વાંચીને, એ વચનોમાંથી કઈ બાબત આપણા જીવન માટે છે એ શીખવાની છે. અને એમાં લખ્યું છે કે તું એ વચનો તારા મોંમાંથી જાય નહીં, તેનું મનન કર દિવસ અને રાત્રે, તો શું પરિણામ શું આવશે? તો કહે છે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે. હવે માર્ગ એટલે તું જે રસ્તા પર જાય છે, તું જે આયોજનો કરે છે, તું જે આવનાર સમયમાં આયોજન કરવા માગે છે, એ બધું ત્યારે જ સફળ થશે એમાં. અને બીજી બાબત કહે છે ત્યારે જ તું ફતેહ પામશે, ત્યારે જ તું ફતેહ પામશે. પ્રભુના સેવક ટી ઓસ્ટિન સાહેબ એવું કહે છે કે વિશ્વાસી તરીકે સાચા યુદ્ધમાં આપણે સામેલ થયા છીએ ત્યારે આ વચનો આપણને વિજય અપાવે છે. જે વચનો યહોશવાને આપવામાં આવ્યા, જે વચનો દાઉદને આપવામાં આવ્યા, જે વચનો મને અને તમને આપવામાં આવ્યા, તો એ વચનો દ્વારા આપણે ફતેહ પામીએ. ટી ઓસ્ટિન સાહેબનું કહેવું છે કે વિશ્વાસમાં છીએ અને હવે શૈતાનની સામે લડવાનું છે, શૈતાનની સામેના યુદ્ધમાં ઉતર્યા છીએ, તો એ વચનો દ્વારા પ્રભુ આપણને જય પમાડે છે, વિજય આપે છે. અને આ વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના નવા દિવસની ભેટને માટે યહોશવાને આપેલું વચન એ પ્રભુ તમે અમને પણ આપો છો. સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો. વિનંતી અને પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.